મારી પધારી ગયા છે એટલે જોરદાર તાળીથી વધારો. હા ઉતારે છે પણ અમારા ध्यानमूलं गुरुमूर्ते पूजामूलं गुरुर्पद मंत्रमूल्यं गुरुवाक्यम् मोक्षमूलं सद्गुरु कृपा सद्गुरु गुणपति शारदा ત્રણે નમવાના ઠામ શરણ ગ્રહે સુખ આપશે મન પામે વિશ્રામ પોકરણ ગઢના બાદશાહ પીર ઊંદા તમે પીર સમરે સહાય કરતા ભક્તને હે તમે વિરમ દેના વીર અજમલ ઘેર અવતારી વાલો ભાંગે મનની ભીર ભાંગે મનની ભીર જય હો રામ દેવ પીર જય હો રામ દેવ પીર દ્વારિકામાં જઈને તમે દર્શન દીધા દઈ અજમલજીને દઈ અજમલજીને એ દ્વારિકામાં જઈને તમે દર્શન દીધા એ દઈ અજમલજીને દઈ અજમલજીને વસન પાળવા પિતા પુત્ર થઈ વસન પાળવા પિતા પુત્ર થઈ ધર્યું મનુષ્ય શરીર ધર્યું મનુષ્ય શરીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર અજમલ ઘેર અવતારી વાલો ભાંગે મનની ભીર
બાળીનાથ મહારાજના ચરણે રહીને કામ કર્યું છે બહુ તમે ભારી, કામ કર્યું છે તમે બહુ ભારી. એ ભેરવો રાક્ષસ ભંડારો આલે, રાક્ષસ ભંડારો આલે, હિંદવા મારી આંખ, હિંદવા મારી આંખ. જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. તારે વાલો ભાંગે મનની ભીડ, ભાંગે મનની ભીડ. જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. કલંક રહિત વાલા આપ કેવાયા, નવખંડ દીપાવ્યા તમે ના, નવખંડ દીપાવ્યા તમે ના. કલંક રહિત પીરજી આપ દેવાયા, નવખંડ દીપાવ્યા તમે ના, નવખંડ દીપાવ્યા તમે ના. પતિત પાવન યધમ ઉદાહરણ, પતિત પાવન યધમ ઉદાહરણ. હે ભક્ત વસલ ભગવાન, હે ભક્ત વસલ ભગવાન. જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. જમલ ઘેર અવતારે વાલો ભાંગે મનની ભીડ, હે ભાંગે મનની ભીડ. જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. આ સ્તુતિની અંદર એક કડી આ બળદેવદાસ મહારાજે એવી ગાય કે કલંક રહિત પીરજી આપ કહેવાયા, વળી નવખંડ ની અંદર દીપાવ્યા તમે નામ. પતિત પાવન અધમ ઓધારણ ભક્ત વસલ ભગવાન. ભગવાનનું જે નામ છે એ કલંક રહિત છે, એ નામને કોઈ કલંક નથી લાગતો. બાકી દેહના નામ ગમે એવા હોય, આપણે કાલે પણ વાત કરી હતી, એને કદાચ કલંક લાગે, પણ પરમાત્માનું જે મૂળ નામ છે, જે આપણા પંચભૂત દેહની અંદર રામદેવજી મહારાજ જે તત્વ સ્વરૂપે રહેલા છે, એને કોઈ કલંક લાગતું નથી. એ નકલંક છે, ન કલંક. વળી નવે ખંડની અંદર હાજરા હાજર છે. કોઈ જગ્યા એવી નથી જ્યાં એ તત્વનો વાસ ન હોય, રામદેવજી મહારાજનો વાસ ન હોય. જગ में जगा न कोई जहां ईश्वर न होई, ब्रह्मानंद सुन सोई सत्य वाक्य मेरा. જગતમાં એવી કોઈ જગ્યા નથી ત્યાં પરમાત્માનો વાસ ન હોય. વળી નામનો મહિમા શું છે કે પતિત પાવન અધમ ઓધારણ. પતિત પાવન જે કાયમને માટે પવિત્ર છે, અને અધમનો ઉદ્ધાર કરનારું છે, ઉદ્ધાર કરનારું નામ છે. એવા કેટલાય અધમના ઉદ્ધાર થયા નામે કરીને.
પાપીને તમે પલમાં તાયરા, કુમાર્ગેથી જાતા વાયરા, સંસાર સાગરમાંથી ઉગાર્યા, જરા ન લાગે વાર, જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર. પાપીઓને પણ જો પાર પાડ્યા હોય તો નામ ભજન. કારણ કે પતિત પાવન કહેવાય છે, અધમનો ઉદ્ધાર કરનારું છે, ઉદ્ધાર કરનારું છે. અધમ ઉદાહરણ નામ તમારું સ્મરણ કરતા લાગે પ્યારું. હે મંગલ મૂર્તિ ગુરુ સ્વરૂપ છો, દર્શન વારંવાર. ઈ દર્શન બંધ નથી, અખંડ દર્શન છે. ભગવાન અખંડ હોય તો એનું દર્શન અખંડ હોય. દેવળ મંદિરે આપણે દર્શન કરવા જાય તો હાલો એના બધા ટાઈમ હોય કે ભાઈ 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો હોય, બપોર પછી 4 થી 7 નો ટાઈમ હોય, પૂજારી ઉપર આધાર હોય. પણ આમાં ટાઈમ નહીં. ઘટમાં જે દર્શન પડેલું છે એમાં ટાઈમ નહીં. એ તો જ્યારે તમને ભાવ થાય તે દર્શન, અખંડ દર્શન છે ભગવાન. તો આપણે દિવસના સત્રની કથામાં ભગવાન રામદેવજી મહારાજની આ ગતગંગાના એવા એક ભક્ત દંપતી કુંભારાણા અને લીલબાઈની કથા જોતા હતા કે કેવું પ્રમાણ જોવા મળ્યું. આ નામનો મહિમા તો તમે જોવો, ધર્મનો મહિમા તો જોવો કે જે ધર્મને જાણવાથી કુંભારાણાને રામદેવજી મહારાજની દયા કૃપાથી આવું પ્રમાણ મળ્યું. કવિરાજને જીવનમાં આવ્યા જન્મ લઈને તો આ કરવાનું છે. ત્યાર પછીની કથા એવી બતાવે છે કે એને એવો ભાવ થયો કુંભારાણાને, કારણ કે આ ધર્મને જાણ્યો એમાં એને ભરોસો બંધાઈ ગયો. લીરલબાઈને વાત કરી કે દેવી મારો એવો ભાવ છે કે આપણા સદગુરુ મેઘધારુને ઘર આંગણે તેડાવવા છે અને 2 મહિનાનો જમલો કરવો છે. લીરલબાઈ કે મહારાજા ભાવ હોય તો પૂરો કરાય જ ને. લખો સંદેશ ગુરુદેવને. સંદેશો લખ્યો કે ગુરુ મેઘધારુને માલુમ થાય કે અહીંયા મેવાડની અંદર મારા રાજ્યમાં 2 મહિનાનો જમલો કરવો છે એવો મારો ભાવ છે. તમે ગતગંગા સહિત પધારો અને જેને આવવું એને બધાને આવવા દેજો, કોઈને ના નો પાડતા. ભલે 200 જણા થઈ જાય. મેઘધારવાને સંદેશો મળ્યો એટલે એને જાહેર કર્યું ગતગંગામાં આજુબાજુના પરંગણામાં જે રહેતા હોય ને બધા કે ભાઈ આવી રીતે કુંભારાણાનો સંદેશો છે ને આપણે જવાનું છે, 2 મહિનાનો જમલો અહીં રાજમાં કરવાનો છે. એ રાજની મહેમાન ગતિ ને એમાં શું કેવા પણ હોય, ખાવાના ને પીવાના ને હસવાના હોય, એ બધું નક્કી થયું. અને ત્યાંથી જે દિવસે નક્કી કર્યું હતું ત્યાંથી એ બધું મંડળ હાલતું થયું. તો એ તો હાલીને જ પંથ ખેડવાનો હોય, કઈ વાહન વ્યવહાર તો હતા નહીં. અને આ બાજુ જોવો શું થયું, પાછી જે 1500 રાણી હતી ને એમાં ખળભળાટ થઈ ગયો કે આમને માલ છે તો આપણે બિસ્તરા પોટલા બાંધવાના રહે. વળી મતીલા રાણી પાસે બધા ગયા. મતીલા રાણી કે તમે કંઈક કરો, નકર આમાં આપણે હવે થેલા ભરીને હાલતું થવું જોઈએ. મતીલા રાણી કે હું મહેનત કરું પણ તમે બધું મને મત આપો તો કે હાલ અમારો મત છે તું કંઈક કરી ગમે. અને આ વખતે ભાઈ ખરેખરો પ્લાન તૈયાર કર્યો. જો આ પ્રસંગમાંથી આપણે એ પણ જાણવાનું છે કે સત્સંગ આપણે ઘણા સમયથી કરતા હોય, ઘણા સમયથી, પણ કુસંગ થોડીક વાર થઈ જાય ને એટલે આપણે જે સત્સંગ કર્યો હોય ને એનું પાણી ઢોળ કરી નાખે.
પાણી ઢોળ કરી નાખે. તો કુંભારાણાને બોલાવીને એક દાસીને શીખવાડી દીધું હતું કે અહીંયા હથિયાર લઈને એટલે તલવાર લઈને ઊભી રહી છે શક્તિ. હું કહું એટલે તરત જ કુંભારાણા હાથમાં પકડાવી દઈએ. આવું બધું અગાઉ ઘડી રાખેલું. કુંભારાણા આવીને આસને બેઠા, આરતી ઉતારીને પછી કે મહારાજા ખોટું ન લાગે, દુઃખ ન લાગે તો વાત કરું. મતીલા રાણી કે બોલો બોલો, કે તમને કઈ વિચાર આવે છે? તમે ક્યાં તમે જે વાત કરતા તે આમ તમે આમ જુસ્સામાં વાત કરતા કે હું મેવાડનો અધિપતિ કુંભારાણો, મારું સૈન્ય બળ કેવું, મારા હેતુ મિત્રો કેવા, મારા કાવા કહુંબા કેવા, આ બધું ક્યાં વયું ગયું? અને એક કામણગારી બાઈ આવી તો તમને સિંહને બકરીએ પાંજરે પૂર્યો હોય એવું લાગે છે. આ તો તમારી શક્તિ એને લઈ લીધી છે ને એટલે એનું કામણ કામ કરી ગયું છે. દાસીન કે ઊભી છો, હું દે શમશેર હાથમાં, અને પકડાઈ દીધી તલવારી. અને ભાઈ જોવો, શેતાન જાગી ઉઠ્યો, શેતાન જાગી ઉઠ્યો. આટલા જ કુસંગનું ફળ. પગ પસાડતો ને ઊભો થયો. તારી વાત સાચી જો કે અમારી શક્તિ એને લઈ લીધી હતી ને એટલે એનું કામણ મારી માથે કામ કરતું હતું, પણ હવે જોઉં છું જો સકડ્યું ફેરવી નાખ્યું. પગ પસાડતો ને ઊભો થયો, ક્રોધાવેશમાં આવ્યો. લીરલબાઈએ જોયું કે આજ કંઈક રૂપ બીજું છે. નજીક આવ્યા એટલે કે હું છે મહારાજા, ખબરદાર કે એક શબ્દ બોલી છો તો તે મને બકરીએ મને સિંહને પાંજરે પૂર્યો કે હું તમે આવી વાતો કરો છો કે કાંઈ બોલતી નહીં, નકર હમણાં એક તલવારના ઝાટકેથી તારું શિર છેદન થાય. કે પણ કાલ હવારે તમારી અંદર ઓલા કવિરાજને પરસો જોવા મળ્યો. આ ભૂલી ગયા બધું કે ગમે એમ તો એ કવિરાજ તારો ને. તો જોવો મનની સ્થિતિ ફેરવી નાખી. લીરલબાઈને થાંભલાય રે બાંધી દીધા કે કુંભારાણા વિચાર કરો, તમે ગુરુદેવને સંદેશો લખ્યો છે, કાલે ગુરુદેવ આવશે, 200 જણાનું મંડળ આવશે. આવવા દે બધાને એક એક ભાલું મારીને પાળિયા કરી દેવા છે, ગુરુદેવને 2 મારવા છે. બોલો, આ કુસંગનું પરિણામ. તઈ લીરલબાઈને એમ થયું, વાહ કુસંગ, વાહ તારી અસર, વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચપણું તો નક્કી નરકે લઈ જાય. ઘણા સમયથી આપણે સત્સંગ કરતા હોય પણ એની અસર થતા વાર લાગે, પણ કુસંગની અસર તો તરત થાય છે, તરત. અને આ બાજુ એના સૈનિકોને કહી દીધું કે 3 ચોકી આપણે પાકી રાખવાની છે, એક પાદરમાં, એક ગામની બહાર અને એક આપણી સરહદ માથે. 10-10 સૈનિકો ભેરી બંદૂકે રાખવાના. 10-10 ઘોડાની લાંગસરું ગોઠવી દીધી. અને ટીલાવાળા ને તંબુરાવાળા ને કોઈ ભાળો ને મને પૂછવા ન આવતા ભડાક જ દઈ દેજો. બોલો, ઈનો ઈ કુંભારાણો. અને આ બાજુ ગુરુદેવ મેઘધારુ ને આરે 200 જણાનું મંડળ ને હાલ્યું આવે છે. તે મુસાફર આમાં મળ્યા કે જય અલખધણી, કે જય અલખધણી. કઈ બાજુ? આ સંઘ લઈને ક્યાંય મેવાડમાં જાય છે કુંભારાણાને ત્યાં, કે પાછા વળી જાઓ, કે કા માંડીને બધી વાત કરી કે આવું પરિણામ થયું છે ને. દાદા મેઘધારુએ વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં. મુસાફરો વી ગયા એટલે મેઘધારુએ બધા એને આમ હાથ કરીને ઊભા રાખ્યા કે ઊભા રહો ભાઈઓ, તમે મારી સાથે આવવા તૈયાર તો થયા, પણ હવે જે તમે મનમાં કલ્પના કરીને નીકળ્યા છો ને એ માયલું સુખ નથી હો. તમે મનમાં એવી કલ્પના કરીને નીકળ્યા છો કે એ રાજની મહેમાન ગતિ છે, ભજન સત્સંગ કરીશું ને ખાવાના ને પીવાના ને અસોવાના ને, હવે એ માયલું નથી ને. મારી ભેગા આવું હોય તો હું ના નથી પાડતો,
પણ હવે લોઢાના સૈણા છે, ગજવેલના દાંત હોય ને એ જ મારી ભેગા આવજો. હવે ગજવેલના દાંત હોય એ જ આમાં મારી ભેગા આવજો. હવે લોઢાના ચીણા છે. પણ 200 જોવો અડગ મતાધારી હતા કે ગુરુદેવ તમે અમારી ભેળા છો, અમારે શેની ચિંતા હોય? કદાચ સુખમાં અમે તમારી હારે આયલા તો હવે દુઃખમાં અમારે હાલવું જોઈએ. તમે અમને એ જ શીખવાડ્યું છે. ગુરુ મેઘધારુને બહુ આનંદ થયો કે તો હાલો. પણ ક્યાંય પણ ચોકી આવે ને એટલે તમે કાંઈ ડાપણ ન કરતા, જ્યાં જવાબ દેવાનું થાય ને ત્યાં હું દઈ દે કે ભલે. પેલી ચોકી આવી સરહદ માથે અને 10 ઘોડાની લાંગ શેર્યું સૈનિકો આમ ભરી બંદૂકે સીધી બંદૂકો તાકી દીધી સંઘને. કે બાવાઓ કઈ બાજુ? કે ભાઈ અમારે તો આમ દ્વારકાના જાત્રાએ જવું છે, અહીંથી તમારી હદમાંથી પસાર થવું છે, એટલે અમારે પંથ થોડો ઓછો થઈ જાય. ખબરદાર કે જો અમારા મેવાડની હદમાં પગ મૂક્યો છે, કુંભારાણાની આ નગરી છે, કે અમારે તમારા રાજાનું કાંઈ કામ નથી ને તમારી હદમાં જવું નથી. અમારે તો સીધે માર્ગે સીધું નીકળાય એમ હાલવું છે. ત્યાં પ્રગટ થયો રામોપીર. બોલો, નકર આણે તો આદેશ જ કરી દીધો હતો કે ટીલાવાળા ને તંબુરાવાળા ભાળો ને એટલે ભડાકે જ દઈ દેજો. ગુરુ મેઘધારવાએ આવો જવાબ આપ્યો એટલે સૈનિકોના હૃદયમાં પણ રામદેવજી મહારાજ વહ્યા. અને બીજો સૈનિક કે ભાઈ જવા દ્યો ને, આ તો સંઘવાળા છે, એ ક્યાં આપણા રાજાને નડવા જવાના છે. એ પેલી ચોકી વટાવી ગયા. બીજી ચોકી ગામની બહાર આવે. ઈ ચોકી વાળાએ રોક્યા. ઈ ભરી બંદૂકે કે ભગતડાઓ કઈ બાજુ? કે ભાઈ અમે દ્વારકા જાત્રા માટે નીકળ્યા છીએ અને અમારે અહીંથી આ માર્ગ થોડોક સીધો થાય એટલે અમે અહીંયા આવેલા છે. સારું, આમ ગામ ઢાળા કોઈ જાતા નહીં હો, અહીંથી સીધા વિયા જાવ બારોબાર. કે ભાઈ અમારે સીધા માર્ગે જ હાલવું છે અને સંતો હોય સીધા માર્ગે જ હાલે. કુદરતી મેઘધારુની દ્રષ્ટિ એની માથે પડી એટલે એના હૃદયના વિચારો ફરી ગયા. જો 2 ચોકી વટાવી ગયા. હવે ત્રીજી પાકી ચોકી હતી પાદરમાં, એ જ વટાવવાની હતી. મેઘધારુ એના માણસોને ગદગંગાને કહે છે કે જોવો હવે છે ને સજાગ રહીજો. હું જેવા ઓલા સૈનિકોની યારે વાતું કરું ને એવા તમે ફટાફટ રાજમાં પ્રવેશી જાયજો, દરવાજામાં પ્રવેશી જાયજો. કે કાંઈ વાંધો નહીં. પાદર આવ્યા ને પાદરમાં પાકી ચોકી એટલે તરત જ ઓલા સૈનિકો નજીક આવ્યા. મેઘધારુ આગળ હાલ્યા. ખબરદાર ભગતડાઓ, અહીંયા લગી તમે એવા અમારા રાજાનો વટ હુકમ છે કે અહીં કોઈને આવવા નથી દેવાના. કે ભાઈ અમારે 1000 માણાનો સંઘ વાહે આયલો આવે છે અને બધાય માટે અમારે સીધું લેવાનું છે, એટલે અમારા માણસો બજારમાં ખરીદી કરવા જાય છે, એ હાટું આવ્યા છે, અમારે બીજું કાંઈ કામ નથી. એમ વાત કરી ત્યાં ઓલા બધા 200 હતા ને એ રાજમાં એન્ટ્રી કરી ગયા, દરવાજામાં પ્રવેશી ગયા. અને અહીંયા મોટું મેદાન રાજમહેલની આગળ, અને બધા મેદાનમાં જઈને બેઠા અને એકી સાથે દાદા રામદેવજી મહારાજનો આરાધ કર્યો. અને એક હારે 200 જણા આરાધ કરે એટલે વાતાવરણ ગુંજી ઉઠે ને, ગુંજી ઉઠે. બસો જણાએ એકી સાથે આરાધ કર્યો છે, રામદેવજી મહારાજને યાદ કર્યા છે. વાલા મારી વેળ રેજો, એ દેવ દુવાર ક્યાં વાળા રે, રામ રણું જાવાળા રે, વાલા વાળા મારી વેળ રેજો.
દુખડા તણો બાપા દરિયો ઘેરાણો મૂળ ધર્મ ને મેલ્યો જીરે દુખડા તણો રે બાપા દરિયો ઘેરાણો મૂળ ધર્મ ને મેલ્યો જીરે અરે અવસર આવી ગયો છે લો નજરું કરો ને જાવાળા રે એ નજરું કરો ને જાવાળા રે વાલા વાળા બાપા ભેળા રે એ રામ રણું જાવાળા રે દેવ દુવાર ક્યાં વાળા રે વાલા વાળા ધણી ભેળે વાલા વાળા ધણી ભેળે બસો ભક્ત મંડળે જે રાજમહેલની સામે મેદાન હતું ને એમાં એક સાથે રામદેવજી મહારાજને આવા આરાધ કર્યો છે. ત્યાં તો ઉપર કુંભોરાણો સાંભળી ગયા માળા વાલીડા કામણ કૂટણા તો ખરા જ આ ત્રણ થરી પાકી ચોકી અને આયા લગી પૂગી ગયા આ મારા વાલીડા કામણગારા તો ખરા જ પણ ભલે આવ્યા બધાને મારીને પાળ્યા કરી દેવા ખાંભીઓ પડાઈ દીધી હાથમાં ભાલું અને ધુઆ પુઆ થાતો કાટ 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 કરતો ને પગથિયા ઉતરતો ને આવ્યો હા નીચે ત્યાં મેઘધારું આવી ગયા એટલી વારમાં અને જે ભક્ત મંડળ બેઠું હતું ને ગતગંગા એની આગળ આવી અને ઊભા રહી ગયા. જેવી કુંભારાણાની અને મેઘધારુની એક નજર થઈ આને ભાલું આમ ઉગામેલું હતું પણ જ્યાં નજર ખાલી કરી ને કુંભારાણાની માથે તો દ્રષ્ટિના ફળ લઈ ગયા. ભાલું બાલું હાથમાંથી પડી ગયું. હું થયું લાકડી પડે એમ મેઘધારુના ચરણમાં લેટી પડે. આંખમાંથી દડ 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 આંસુ વયા જાય છે. એ મારા બાપ મને માફ કરો. તમે તરવાના તુંબડા સમાન મારા ભવતારણ ભગવાન સદગુરુ અને મેં તમારી માથે ભાલું ઉગામ્યું ક્યાં ભવે હું છૂટીશ. પગમાં પડ્યો પડ્યો અરજ કરે છે. બાવડા પકડીને ઉભો કર્યો કુંભારાણા. કુંભારાણા સવારનો ભૂલો હાંજે કોઈ પાછો વયો આવે ને તો એને ભૂલો નથી કહેતા. કાંઈ વાંધો નહીં, તારાથી જે ભૂલ થઈ એ થઈ, જા તારી ભૂલને હું ક્ષમા આપું છું. હૃદય પરિવર્તન થઈ ગયું. થોડી જ વારમાં હૃદય પરિવર્તન થઈ ગયું અને જે પાછો મૂળ આનંદ હતો ને એ આવી ગયો. ગુરુદેવને બાવડું પકડીને રાજની અંદર લઈ ગયા. ગત ગંગા બધી હે વાહે સદગુરુ દેવની જય હો, રામદેવજી મહારાજની જય હો, અલગ ધણીની જય હો. તરત જ બધાને પાસે તૈયારી લાગી ગયા, તૈયારી કરવામાં. આ સંતની તાકાત છે. જો એની દ્રષ્ટિના ફળ લાગે. દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન, કરો દ્રષ્ટિ કીર્તાર. મળ વિક્ષેપને આવરણ મનના વળી, સર્વ દોષને હરનાર. ગુરુજી તમને વંદન વારંવાર. એની દ્રષ્ટિમાં પાવર છે, પાવર છે. અધમનો ઉદ્ધાર થયો હોય તો આમ થયો છે. એની દ્રષ્ટિ
કૃપાથી ભરેલી દ્રષ્ટિ જેની જેની માથે પડી ને એના કામ સફળ થઈ ગયા. તરત જ યાદી કરી મેઘધારુએ કે લીરલ ક્યાં છે? અરે ગુરુદેવ, મેં એને બાંધી દીધા છે, લ્યો લ્યો હું જલ્દી એને મુક્ત કરું. ઓયડામાં ગયા ને થાંભલા અરે લીરલબાઈને બાંધ્યા હતા, મુક્ત કર્યા. દેવી મને ક્ષમા કરી દેજો, મારી ભૂલ થઈ ગઈ. આ ઓલી મતીલા રાણી ને બીજી રાણીઓના કહેવામાં આવી ગયો અને મારી માથે શેતાન સવાર થઈ ગયો. એમાં આ બધું મેં કરી નાખ્યું, પણ મને ક્ષમા કરી દેજો. કે કુંભારાણા, માફી માંગવી હોય તો ગુરુની માંગો, મારી નહીં. એટલા માટે માફી માંગો કે તમે પાછા જે સમજણને લઈને બેઠા હતા ત્યાં આવી ગયા. હાલો હાલો ગુરુ પાસે જાય. રસ્તામાં કહે છે લીરલબાઈ કે કુંભારાણા, આ પાછો યોગ આવ્યો છો, ભજવી હોય ને તો ભજવી લઈ જાય ઘર આંગણે. કે કેમ? કે જેના દર્શન દુર્લભ એવા સંતો આજ આપણા ઘર આંગણે બધાય મહેમાન થયા છે. બધાય મોટા મોટા મુનિવરો છે. સેવાનો આ એક મોટો લાભ આપણને મળવા જઈ રહ્યો છે. તો ભાવથી પ્રેમથી આપણે ગદગંગાની સેવા કરી લેવી છે. અને જો આ કામ આપણે કરી લીધું તો જીવનમાં આપણે ખાટી ગયા. એટલે એ જ સમયે લીરલબાઈ સદગુરુ મેઘધારુને મળ્યા છે, બધી ગદગંગાને મળ્યા છે. અને આ એના અનુભવના શબ્દો જો વાણી દ્વારા આપણને પુરાવો આપે છે. મોટા મોટા મુનિવર મળ્યા રે ગુરુજી આજ મારે આંગણે આનંદની છે આજુની એ રાજુ બેની મારે આનંદની છે ઘડી. ગુરુજી આજ મારે આંગણે રે મોટા 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 મુનિ આજ મળ્યા રે ગુરુજી આજ મારે આંગણે
એના પગ ધોઈ ધોઈ પાહોળ લઈ એડી એડી રીતે બેની મારો સાહેબો ગુરુજી આજ મારે આંગણે રે મોટા રે મોટા દેવર મળ્યા રે ગુરુજી આજ મારે આંગણે લીરલબાઈ કહે છે કે કુંભારાણા આ બધાય મોટા મોટા મુનિવરો આજ આપણા આંગણે મળ્યા છે. મુનિવરો એટલે માત્ર સાધુતાનો વેશ હોય, ગળામાં માળાઓ હોય, કદાચ દાઢી હોય તો એ મુનિવરો છે એમ માની ન લેવું. પણ મુનિવરો કોને કહેવાય એની શોખવટ આ એક સતી નારી લીરલબાઈ કરે જો કે જેનું મન નામની અંદર વૈર્યું ને એ મુનિવર છે. પછી પોશાક ભલે ગમે એ પહેર્યો હોય, કદાચ ઈન માર્યું હોય ઈન, પણ જેનું મન નામની અંદર વૈર્યું હોય ને તો એ મુનિવર છે. કદાચ સોયણી માથે ખમીજ પહેર્યા હોય પણ જેનું મન નામની અંદર વૈર્યું હોય ને એ મુનિવર છે. પોશાક બદલવાથી કાંઈ સાધુતા પ્રાપ્ત થઈ જતી નથી, સંત બની જવાતું નથી. જીવનની અંદર આચરણમાં આવવું જોઈએ. મનની સ્થિતિ બદલાવવાની જરૂર છે, પોશાક બદલાવવાની જરૂર નથી. મનની સ્થિતિને ફેરવવાની જરૂર છે. બાકી તો આ કાયા ગમે ત્યાં ગમે એ સમયે પડી જવાની છે. આપણે કદાચ ગમે એટલી હાસવી, ગમે એટલો આને શણગાર કરીએ કે આ કાયમ રહેવાની કાયા, કાયમ રહેવાની કાયા. સંતો તો એમ કે છે કે આ કાયા કરતા તો પશુઓની કાયા હોય ને, પશુઓની એ કઈક કામમાં આવે છે. પશુ કી પનિયા બને, નરકા બને કશું ના. નર જો એસી કરણી કરે તો નર में से નારાયણ બની જાય. માનવ શરીર પડી જાય ને ગમે ને મૃત્યુ પામે એટલે આ શરીરને કાં બાળવું પડે ને કાં દાટવું પડે, કાંઈ કામમાં નથી આવતું. તો આજે આ એક વાત જ્યારે આવી છે ત્યારે એક તમને એવો હું દાખલો, એક ઉદાહરણ પૂરું પાડું કે શરીર મરી ગયા પછી કાંઈ કામનું નથી ને. તો આજે આ ગોંડલિયા પરિવાર આ કથાનું નિમિત્ત બન્યો છે. જેમના નિમિત્તે આપણે કથા બેસાડી છે એવા ગોરધન બાપા અને ચંપામાં. એ ગોરધન બાપાને આજે દેહ છોડ્યો એને હમણાં વરસ થઈ જાય. 19/5/2024 ને દિવસે તેમણે દેહનો ત્યાગ કર્યો. એમનું વતન વાડાસડા અહીંયા હતા તે, પણ એને સૂજી ગયું કે મારે મારી જન્મભૂમિમાં દેહ ત્યાગ કરવો છે. આ ભજનની કમાણી, આ ભજનની કમાણી. ભાઈ વાત કરતા જ શૈલેષભાઈ મને કે અહીંથી ગયા ને અમે દેહમાં, તો ગોરધન બાપાએ ઘણા વર્ષો પહેલા, લગભગ 12 વર્ષ પહેલા એવી મનમાં એક કલ્પના, એટલે જેને આપણે સંકલ્પ કહીએ, એવો સંકલ્પ કરેલો કે આ દેહ પડી જાય મારો એટલે કોકને કાયમ આવવો જોઈએ, કાયમ આવવો જોઈએ. તો કાયમ તો કઈ રીતે આપણે લેવો? હમણાં આપણે વાત કરી કે આનું કાંઈ થાય નહીં, કાં બાળવો પડે ને કાં દાટવો પડે, પણ એણે ત્રીજો માર્ગ કાઢ્યો. ત્રીજો માર્ગ કાઢ્યો જોવો. તેમણે શું કર્યું આમાંથી ઘણાને ખ્યાલ હશે, એની જરાક હું શોખવટ કરું કે તેમણે પોતાનો દેહ જે હતો, મૃત શરીર જેને આપણે કહીએ, ડેડ બોડી, એ દેહદાન એણે અગાઉ નક્કી કરી રાખ્યું હતું 12 વર્ષ પહેલા કે મારું શરીર પડી જાય એટલે એમના દીકરાને કહી દીધું હતું કે ભાઈ જો એને તમારે પોરબંદર
જે સ્કૂલ મેડિકલ કોલેજ છે ત્યાં તમે દેહને દઈ આવજો. અને મારા દેહ માથે ડૉક્ટરોનું જે ભણતા હોય ને વિદ્યાર્થીઓ, એ ભલે જે પ્રયોગ કરવા હોય મારા દેહ માથે કરે, પણ એને તો વિદ્યા પ્રાપ્ત થશે. ભલે મારા શરીરમાંથી જે કાંઈ એને એ જ્ઞાન મળવાનું હોય એ તો મળશે. ભણતર જેને આપણે કહીએ, કે કદાચ ગમે એટલા બાળકો હોય એમાંથી 10 તો એવા ડોક્ટરો બનશે કે જે શરીરમાંથી કાંઈક શીખશે ઉદાહરણ રૂપે. તો એને આવી રીતે આ દેહનું દાન પોરબંદરની અંદર આપ્યું મેડિકલ કોલેજમાં. અને ગોરધન બાપાના એ મૃતદેહને તેઓ લઈ ગયા હતા અને મેડિકલ કોલેજમાં દેહદાન આપ્યું. ખરેખર આ એક સમાજ માટે આ એક ખરેખર બહુ ઉમદા પુરાવો છે, ઉત્તમ પુરાવો છે. બાકી તો દેહ પડી જવાનો છે ગમે સમયે. કીધું એમ એને કે અગ્નિદાન આપવો પડે, કાં બાળવું પડે, દાટવો પડે. એટલે ખૂબ એક આ સારું કાર્ય તેમના પરિવારે કર્યું અને તેમના દેહને પોરબંદર દાન રૂપે મેડિકલ કોલેજમાં આપ્યો. અને જીવન એ પોતે ખૂબ સારું જીવી ગયા, ભક્તિમય જીવન જીવી ગયા. પહેલી વાત તો એ છે, ગુરુ પરાયણ જીવન જીવી ગયા. અને ચંપામાનું જીવન એવું હતું ભક્તિમય. અહીંયા ઘણા બહેનો અત્યારે બેઠા છે કથાની અંદર, એમને ખબર છે કે આ સોસાયટીની અંદર કાયમને માટે ધૂન ભજન કીર્તન સાથે મળીને બધા કરતા. ચંપામાં આજુબાજુની સોસાયટીમાં કદાચ જાતા હોય તો એમને પણ જોવો મૃત્યુ સારું મળ્યું. અને અત્યારના સમયમાં એટેક એટલે સારામાં સારું મૃત્યુ કહેવાય. કાંઈ સેવા કોઈને કરવા પણ નહીં, કાંઈ બીજી તકલીફ નહીં, કાંઈ દેહના દંડ બીજા ભોગવવા નહીં, એક ઝાટકે કાર્યક્રમ પૂરો. એટલે બને આવી રીતે ભક્તિમય જીવન જીવી અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખરેખર આવો વિચાર જો આવે આપણને કે ભાઈ આ દેહ છે એ તો હવે ક્ષણભંગુર છે અને બીજાને કાયમ આવતો હોય મર્યા પછી, તો એમાં કાંઈ ખોટું નહીં. એટલે ખરેખર આ વિચારને આપણે એક સમજવા જેવો છે અને સમજ્યા પછી પણ એને ખરેખર અપનાવવા જેવો વિચાર છે. બાકી તો જીવનની અંદર જે આપણે જીવતા હોય ને જે આનંદ કર્યો, જે જીવતરની મજા લીધી હોય, આપણે રોજ આપણે કથામાં થોડી થોડી વાત એ કરીએ છીએ કે જીવતા માવતર હોય તો એની સેવા કરવી. આપણા વડીલો હોય, આપણા બેનો દીકરીઓ હોય, ભગવાને આપણને આપ્યું હોય તો કાંઈક આપણે એને મદદરૂપ થાય, બેનું દીકરીઓને મદદરૂપ થાય, કાંઈક કાપડું સમય આવે કરી. આ બધી જીવન જીવવાની રીત ભાતો છે અને આપણને એ સંતોના જીવનમાંથી શીખવા મળે, કથાઓમાંથી શીખવા મળે. તો લીરલબાઈ કહે છે કુંભારાણા, આ બધા મોટા મોટા મુનિવરો મળ્યા છે આજ આપણે આંગણે, થાય એટલી સેવાનો લાભ લઈ લેજો. ફરીને આ યોગ આવો દુર્લભ છે, કારણ કે બીજ થાહોર રેન રૂડી આજ જમલે મેં જુગત તેડી. આજની રાતુ બેની મારે આનંદની છે ઘડી. આ ગદગંગા પધારી છે અને આવી ગદગંગા ઘર આંગણે પધારે તો એમાં શું બાકી રહે. ગદગંગા મળી છે ઘરને આંગણે, એક મનના નરને નાર, આ નામને વરેલા નર નિજારી કરે છે ભજનનો લલકાર. ગુરુજી પધાર્યા રંગ મોલમાં આનંદ ઓસવ થાય. વળી આવ્યા સંત એને આદર દઈ, એના પગ ધોઈને પાહોળ લઈ. એવા સંતના ચરણ ધોઈને ચરણામૃત લેવાનો મહિમા ગાવામાં આવ્યો છે, એવો મહિમા ગાવામાં આવ્યો છે. એડી રીતે બેની મારો સાહેબો રીજે, એવી રીતે જો ભગવાન રીજે છે. કારણ કે સંત એ જ ભગવાનનું રૂપ છે. સંત અને ભગવાન શબ્દ જ જુદા જુદા છે, સ્વરૂપે એક છે. સોખલિયાના શોખ પૂરીને બેઠા છે ધણીના નુરી,
કરી લ્યો કમાયું વેળા જાય છે અટાણે કમાઈ કરી લેવાની વાત છે આમાં વેળા વહી જાતા પછી કાંઈ થાય એમ નથી પસ્તાવો છેલ્લે પસ્તાવો રહે પાટ માંડીને રૂડા કળશ થાપશે અને જ્યોત જમલે જાગશે કોળીને પાહોળ આજ મારી ગતમાં વપરાશે કોળી પાહોળનો પ્રસાદ જ્યાં પાઠ પ્રસાદ હોય ને ત્યાં આપવામાં આવે સંત ચરણમાં લડહડિયા હું તો આવીને હાજર ખડી બોયલા લીરલબાઈ આજ એની પરીક્ષા મને પડી જો સત્યનો માર્ગ તમે અપનાવશો ને એટલે પરીક્ષા આવશે અને લીરલબાઈ ને આવી સત્યના માર્ગ ઉપર હાલવું હોય તો તમારે પરીક્ષામાંથી તો પાસ થવું જ પડશે એમાં છૂટક્યો જ નથી અને આવી રીતે ભાઈ જમાવટ થઈ કુંભારાણાને આંગણે ધીમે 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 2 મહિના કેમ વયા ગયા કોઈને ખબર ન રહી સહેરા બધાયના ઝાંખા જોયા ગુરુ મેઘધારુએ જોયું કે હવે બધાયને ઘર હાંભળ્યું હોય એવું લાગે છે 2 મહિનાનો સમય વીતી ગયો એટલે કુંભારાણાને કીધું ભાઈ હવે અમને રજા દે આ બધાયને ઘર હાંભળ્યું છે હવે એની ઘીરે એમની પત્ની છોકરા ને બધાય છે કે ગુરુદેવ તમને જવા દેવા મારું જરાય મન હા નથી પાડતું પણ તમે આ બધાયનું કયો તો મારે વિચાર કરવો પડે ખુશીથી જાઓ પણ કે ઈ તો ઠીક ભાઈ પણ આ 2 મહિનાથી અમે અહીં રોકાણા 2 મહિનામાં રોજ આપણે સત્સંગ કર્યો ભજન ગાયા હે અને ખૂણે ખૂણામાંથી કચરો મનરૂપી એક એક ખૂણો સાફ કરી નાખ્યો છે હવે ક્યાંય મનમાં કોઈ પ્રશ્ન નથી રહી જતો ને રહી જતો હોય તો કહી દેજે કુંભારાણાને કે ના ગુરુદેવ તમે 2 મહિનાથી આ ધુઆ ધોકાવો છો હવે થોડું કાંઈ રહે કે નહીં હજી કાંઈ રહી જતો હોય તો કહી દે ત્યારે ઊંડેથી એક પ્રશ્ન કાઢ્યો કુંભારાણાએ કે ગુરુદેવ એક મારી મનમાં પ્રશ્ન છે નાનો પ્રશ્ન સામાન્ય પણ છે બહુ મુદ્દાનો કે શું પ્રશ્ન છે તારો કહી દે એટલે જોવો કુંભારાણાએ એ પ્રશ્ન કર્યો છે અને ગુરુ મેઘધારુએ એનો જવાબ કર્યો છે કે ગુરુદેવ હું તો એક ક્ષત્રિય છું રાજા છું અને તમે મારા સદગુરુ મારા ભવતારણ ભગવાન જો કે આપની કોઈ જાતિ હોય જ નહીં સંતની જાતિ હોય નહીં પણ છતાંય તમે જે જાતિમાં જન્મ્યા છો એ હરિજન જ્ઞાતિમાં આપ મને મહાપુરુષ મળ્યા તો આ આપણે શરૂઆત કર્યો બ્રહ્મ સંબંધ બાંધવાનો કે આની પહેલા કોઈએ આવી શરૂઆત કરેલી છે મેઘધારુ એટલે હરિજન સમાજમાં મહાપુરુષ થયા ખીમડીઓ કોટવાળી હરિજન સમાજમાં હતા રામદેવજી મહારાજની ગતગંગામાં 80% સંતો હતા ત્યારે એનો પ્રશ્ન સાંભળી અને ગુરુ મેઘધારુ બહુ પ્રસન્ન થયા કે વાહ કુંભારાણા તારો પ્રશ્ન બહુ મુદ્દાનો છે પણ આ કાંઈ આપણે બ્રહ્મ સંબંધ પહેલી વાર બાંધ્યો એવું નથી આ તો આદિ અનાદિ છે ચલી આતી હે સંતની કોઈ જાતિ નથી હોતી આ તો એક ગુરુ પરંપરાની બધી વાતો છે સાહેબદારાના જે સંતો થયા એમાંય જો 18 વર્ણના લોકો હતા એટલે એને મૂળથી વાત કરે છે કુંભારાણા રે સૃષ્ટિ રે રચાવે અષ્ટકૂળ પર્વત અને નવકૂળ એ સત્યની દોરી ગુરુ મેઘધારુ એ ઋષિ શીખ્યા કાંઈ 88,000 સત્યના વિશ્વાસે સદાય મુનિ સિદ્ધ્યા રે
પ્રસંગ જે દે જાત્રાએ આલ્યો બોલો રોહિદાસ જમાર સોનાની ચૂડીએ સતીએ હાથ રે પસાર્યા ને સુંદડીને મોડીઓ કાંઈ લીધા તો હાથ સત્યના વિશ્વાસે સદાય મુનિવરો સિદ્ધ્યા દિલડે ભ્રાંતિ ન આણી લગાર સત્યના વિશ્વાસે ઋષિ સિદ્ધ્યા મૂળથી વાત કરતા કીધું કે હે કુંભારાણા આપણા ધણીએ જેદી સૃષ્ટિ રચાવી તેથી અષ્ટકુળ પર્વતને નવકુળ નાગી ભગવાને પેલા રચના કરી. આ પ્રસંગ મેં કથામાં લીધો તો વચ્ચે 88,000 ઋષિ મુનિઓની કથાની જ્યારે વાત આવી તો આ પ્રસંગ મેં લઈ લીધો હતો. અને એ મેઘાવી ઋષિ એમાં થયા. 88,000 ઋષિમાં મેઘાવી ઋષિ થયા, જેમાંથી આ મેઘવાળ સમાજ થયો, જેને આપણે અત્યારે દલિત સમાજ કહી ને, એ મેઘાવી ઋષિમાંથી સમાજ પ્રગટ થયેલો છે. એમ 88,000 ઋષિ મુનિઓ આપણે બધા એના સંતાનો છે. 88,000 ઋષિ મુનિઓ હતા, એમાંથી જે એ સમયે ખેતી કરતા હતા એમાંથી તમે ખેડૂત થયા બધા. ભગવાનની આરતી પૂજાન કરતા હતા એમાંથી અમારો સાધુ સમાજ થયો. લોકોને કાંઈક કાંઈક કર્મકાંડની વિધિઓ કરાવી હતી એ ઋષિઓ જે થયા એમાંથી આ બ્રાહ્મણો બધા થયા. અને એ જે કાર્ય કર્મ કરતા હતા એમાંથી બધી વંશ પરંપરા આગળ હાલી. બાકી આપણે સહી બધા એક જ 88,000 ઋષિ મુનિઓના સંતાનો. એટલે ભારત ભૂમિ છે એ ઋષિ મુનિનો દેશ કહેવાય છે, ઋષિ મુનિઓનો દેશ. બાકી તો એક પિતાના બધા સંતાન છે. આપણે એક પિતાના બધા આપણે એક પરમાત્માના સંતાન છે. અહીંયા આવ્યા પછી આ બધા જાતિન ભાતિન અહીંયા આવ્યા પછી, અને અહીંથી ગયા પછી ત્યાં ક્યાંય વાડા છે ભગવાનના ઘેર કે ભાઈ આ વિભાગ રહ્યો ને એ પટેલ ડાયરોનો છે, આ વિભાગ રહ્યો એ સાધુ સમાજનો, એવું કાંઈ ખરું? એવું કાંઈ નથી હો. કોઈ પણ બાળકનો જન્મ થાય તો હું બોલાય શું શબ્દ? દીકરી આવી ને કાં દીકરો આવ્યો એમ બોલાય ને? કોઈ એમ બોલે કે ભાઈ પટેલ જન્મો, સાધુ જન્મો, બ્રાહ્મણ જન્મો, એમ કોઈ દી એવો શબ્દ બોલી છે આપણે? હું બોલીએ છીએ કાં દીકરી આવી ને કાં દીકરો આવ્યો. આદિ અનાદિ કાળથી જાતિ બે જ છે, સ્ત્રી ને પુરુષ બે જ જાતિ છે. વર્ણ વ્યવસ્થા તો ઋષિ મુનિઓએ એટલા માટે નિર્માણ કરેલી છે કે બધો વ્યવહાર હચવાઈ રહે. એટલે વર્ણ વ્યવસ્થા ઋષિ મુનિઓએ જે નિર્માણ કરેલી છે, ખોટી નથી, સત્ય છે. પણ અટાણે તો વર્ણ વ્યવસ્થાને આપણે વીખી નાખી, વીખી નાખી. આવો તલ બાજેડો સમાજ હજી 10 વર્ષ આવવા દો. કળીનો દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા, હજી અનેરા કાળનો આરંભ દુનિયામાં થવાનો છે. આ કળીનો દોર ચાલી રહ્યો છે, તલ બાજેડો સમાજ થઈ જાય. બાળક કઈ જાતિનો છે એ નક્કી જ નહીં કરી શકાય એવો સમાજ. કારણ કે હું નથી કેતો, કથા કહે છે, ધર્મગ્રંથો કહે છે, અને ધર્મગ્રંથોમાં કળજુગના વર્ણનમાં લખેલું છે કે કળી કાળની અંદર આવો સમય આવશે, માણસનું આયુષ્ય ટૂંકું થઈ જાય, લખેલું છે. 50 વર્ષનું આયુષ્ય છે ને એટલે એમ કે ઓહો 50 વર્ષ જીવી ગયા, હજી એવો સમય આવશે. અટાણે 100 વર્ષના આપણે કોઈ ભાભા હોય, કોઈ ડોશીમાં હોય તો આપણે 100 વર્ષના જોઈએ તો આપણને અસર જ થાય છે ને કે ઓહો 100 વર્ષના. હજી 20-25 વર્ષનો સમયગાળો જાહે ને
એટલે એ સમયની યુવા પેઢી એમ કે ઓ અમારા આતા કે 50 વર્ષ જીવી ગયા, લે અસરજ થાય. કળયુગનું વર્ણન કરેલું છે પુરાણની અંદર કે આવા આવા દિવસો બધે આવશે. દેવાયત પંડિત નથી, પંડિતે આગમવાણી ભાઈકી છે કે દેવાયત પંડિત દાડા દાખવે સાંભળો તમે દેવલ દેનાર આપણા ધણીએ આગમ ભાખ્યા. આપણા ધણીએ આગમ ભાખ્યા છે. અને જે જે આગમ ભાખવામાં આવ્યા ને એ બધું અટાણે થાય છે, બધું થાય છે. બીજો પ્રસંગ કેતા કહે છે કે હે કુંભારાણા, દિલ્હીનો સંગ જેદી જાત્રાએ આયલો તેદી ટકો પીર્યો છે રોહિદાસ ચમાર. જો દિલ્હીની અંદર મોટો નગરપતિ શેઠ અને દર વર્ષે 1000 માણસને તૈયાર કરે જાત્રા માટે અને પોતાના ખર્ચે જાત્રા કરાવે. આવો દાતાર માણસ. એમાં 3 ધામની જાત્રા એને કરાવી નાખી હતી. આપણું 4થું ધામ દ્વારિકા, એના માટે સંઘ તૈયાર કર્યો અને ન્યાથી કે સંઘને હાલતો કર્યો. 1000 માણસનો સંઘ. આ દુનિયામાં પડ્યા છે માણસો જેને વાપરવાની ખબર છે. બાકી તો ઘણું ભગવાને આપ્યું પણ ક્યાં વાપરવું ને એ બુદ્ધિ ભગવાને નથી આપી. ધર્મગ્રંથો એમ કહે છે કે માગજો ભગવાન પાસે, સંપત્તિનું સુખ માગજો, ના નથી કે અમને ભગવાન ઘણું દેજે, પણ પાછું ઈ ધન ક્યાં વાપરવું ને ઈ હોત માગજો ભગવાન પાસે કે અમને ભેળી ઈ બુદ્ધિ હોત દેજો કે ઈ સંપત્તિને ક્યાં વાપરવી. લક્ષ્મીજીના 3 રૂપ બતાવવામાં આવ્યા. 3 રૂપ. એક દાદીમાનું રૂપ છે, એક સ્ત્રીનું રૂપ છે અને એક દીકરીનું રૂપ છે. આ 3 રૂપે લક્ષ્મીજીનો લોકો ઉપયોગ કરે છે. ઘણા દાદીમાના રૂપે લક્ષ્મીજીને વાપરે. દાદીમાના રૂપે એટલે હાસવી રાખે. કોઈ દી તમને કહો પેટમાં સારું ખાય નહીં, નો કોઈને ખવારે ને ભેળું જ કર્યા રાખે આખી જિંદગી. આ દાદીમાના રૂપે. પછી ઓના દરોડા પડે ને હું કહે ને ઇન્કમ ટેક્સ લઈ જાય બધું. નો કોઈ દી કોઈને કામમાં આવ્યો હોય, નો કોઈ દી ક્યાંય તમને કહું ધાર્મિક કાર્યોમાં દીધું હોય, અને કાં 3 કોટવાળા લઈ જાય. 3 કોટવાળા લઈ જાય. બીજું રૂપ છે એ સ્ત્રીનું રૂપ છે, પત્નીનું રૂપ છે. ભોગ વિલાસને માટે વપરાય છે લક્ષ્મીજી. ભોગ વિલાસને માટે જાણે ભગવાને દીધું છે કેમ જાણે આમ તમને કહું ભોગવતાય આવડવું જોઈએ. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, તમને કહું એની તમે વાત જ જવા દો. અને ત્રીજું રૂપ છે એ દીકરીનું રૂપ છે અને એ સંતોને દ્વારે છે લક્ષ્મીજી. દીકરીના રૂપે સંતોને દ્વારે છે. દીકરીનું લગ્ન કરી દો એટલે હારે વહી જાય, વળી પાછી એને એમ થાય પિયરી આટો મારવા આવું છે, આટો મારવા આવે ને વળી હારે. એમ સંતોને દ્વારે લક્ષ્મીજી જાય, હરિહર કરાવી દે, બાળકોને જમાડી દે, પાછું થઈ રહ્યા વળી પાછો કોક રૂગનાથ દેવ રાજી થઈ જાય ને વળી પાછા થોડુંક આવી જાય વળી હરિહર કરાવી દે. દીકરીના રૂપે સંતોને દ્વારે છે. તો આવો દાતાર શેઠ 1000 માણસને સંઘ તૈયાર કર્યો છે, ત્યાંથી હાલતો કર્યો. અને વિસાવદરની બાજુમાં સરસઈ ગામ છે. સરસઈ ગામને પાદર સંઘ પૂગ્યો. સંધ્યા ઢળી ગઈ એટલે વિચાર્યું કે અહીંયા આપણે હવે રાતવાસો કરીએ, કારણ કે અહીંથી જંગલ વિસ્તાર ચાલુ થાય છે, હિંસક પ્રાણીઓનો ત્રાસ. એટલે કોઈએ કીધું કે શેઠ અહીંયા આપણે રાત્રિ રોકાણ કરીએ. કે કાંઈ વાંધો નક્કી થયું. એટલે તંબુઓ તણાવવા લાગ્યા અને બધા કામમાં લાગી ગયા. કોઈ બકાલું સુધારવા બે ગયા, કોઈ ખીચડીના આંધણ મૂક્યા, કોઈ પાણીના ચરુ ભરવામાં લાગી ગયા. શેઠ ને 2-4 જણા હતા એ ખાટલા નાખીને વાહરવા બેઠા. એટલે વાતમાંથી વાત નીકળી કે શેઠ તમને ક્યાંય કાંઈ ખબર છે કે શું? કે મીરાબાઈનું નામ તો તમે સાંભળ્યું? અરે કે બહુ સારી રીતે, એના નામથી તો મારવાડ ગુંજે.
અને એ તો મહાન સતી કહેવાય, એની શું વાત કરી આપણે. કે પણ શેઠ એક વાતનો જવાબ આપો. મીરાબાઈને મહાન સતી બનાવનાર કોણ? એ તો એના ગુરુ જ હોય ને, બીજું તો કોણ બનાવે? કે બસ એ વાત છે. અટાણે જ્યાં આપણે ગામમાં રોકાણા છે ને, કે હા, કે મીરાબાઈના ગુરુ સંત રોહિદાસ બાપા આ ગામમાં બિરાજે છે. આ ગામમાં મીરાબાઈના ગુરુ બિરાજે છે. એ વાત જ્યાં સાંભળી ત્યાં તો શેઠને આમ જોવો આનંદનો ઉભરો આવ્યો કે ઓહો હો, મીરાબાઈના ગુરુ કે હા, એટલે તો આપણે દર્શન કરવા જવું જોઈએ. આ તો અનાયાસે યોગ થઈ ગયો. અતિ દર્શનની આમ ઝંખના જાગી. કે પણ હવે અટાણે ન જવાય શેઠ કે કા, અટાણે સંધ્યાનો સમય છે, ભજનાનંદી મહાપુરુષ હોય, ધ્યાન ભજનમાં હોય, આપણે જાય તો કદાચ વિક્ષેપ થાય. હવારનું રાખો ને, હવારે જાય કે તઈ ભલે. વાળું પાણી કર્યા ને બધા થાક્યા પાક્યા સૂઈ ગયા, અને શેઠને કોઈ રીતે નીંદર આવે નહીં, કારણ કે દર્શનનો ભાવ પ્રગટ થયો. મોડા મોડા સૂતા અને હવારે પાછા ટાણા હારે ઉઠી નિત્ય કર્મથી પરવારી અને 10:30 વાગ્યે બધા ફ્રી થયા કે હાલો હવે આપણે જઈએ હે રોહિદાસ બાપાના દર્શન કરવા માટે. ઉપડ્યા બધા. હવે આ બાજુ હું પ્રસંગ બન્યો, રોહિદાસ બાપા ઈ રાતે બાજુના ગામમાં ક્યાંક ભજન સત્સંગ માટે ગયા હતા, અને સવારના 4 વાગ્યા સુધી ભાઈ અલગ ધણીનો આરાધ થયો. 4 વાગે ભજન સત્સંગ પૂરા થયા એટલે રોહિદાસ બાપાએ ઘરધણીને કીધું, ભાઈ મને રજા આપી. કે બાપા તમને રજા આપું, પણ એક ભેટ તમારે સ્વીકારવાની છે. કે શું? કે આ ગાય બાંધીને એ તમારે લેતી જવાની છે. કે કા? કે મને ખબર છે તમે ભક્ત છો, તમારા ઘરેથી કોઈ ચા પીધા વિના જાતું નથી, એ અમે જોઈ છે. કોઈ મહેમાન આવે ને ઘડીએ અમારા માને આજુબાજુમાં આડો પાડોમાં દૂધ લેવા જાવું એ બરાબર નહીં, માટે તમે આ ગાય લેતા જાઓ અને ઘર આંગણે બાંધી દેજો. રોહિદાસ બાપાએ વિચાર્યું કે જેવી ઠાકરની ઈચ્છા. એ ગાય આંકીને ઘીરે આવ્યા. ત્યાં સવારના 5 વાગ્યા એટલે ફળિયામાં ખીલો ખોડીને ગાય માતાને બાંધ્યા. વળી વિચાર કર્યો કે હવે અટાણે જો આ વાડ હું નહીં કરું તો સાંજે તો પાછા હિંસક પ્રાણીઓ આ ફળિયા સુધી આવી જાય છે, વખત છે ગાયને ફાડી ખાય. એટલે પોતે જોવો સમાર હતા, સામડા રંગવાનું કામ કરતા હતા, છતાં એ કામ એક દી પડતું મૂકી દીધું અને ગાયના રક્ષણ માટે પોતાના મકાનની આજુબાજુમાં ઝૂંપડી ઓલા વાડ કરવાના કામમાં લાગ્યા. સવારના 5 વાગ્યાના વળી ગયા હતા. 6, 7, 8, 9, 10 ને માથે 11 વાગ્યા. પણ સંત કાંઈ પુરુષાર્થ કરે અને આપણે પુરુષાર્થ કરીને એમાં જમી આસમાનનો ફેર હોય. આપણે કાંઈ પુરુષાર્થ કરતા હોય તો આપણું શરીર હોય એ કામ કરતું હોય, અને આપણું મન હોય ભલે જરૂર પડે ત્યાં પ્લાન આપતું હોય શરીરને, પણ એ વધારાનો સમય મન હોય શું કરે કે હગાવાલા માટો મારી આવે, વાડીએ જઈ આવે, હાહરિયામાં આટો મારી આવે, બીજે ક્યાંક ફરવા ગયા હોય ને એની યાદ થાય તો મન ન્યા વયું જાય. કામ કરતા કરતા આપણું મન છે એ આમ ચારે કોઈ ભીમા કરતું હોય. અને સંત હોય ને, સંત સાધુ પુરુષ, એ કાંઈ પુરુષાર્થ કરતા હોય ને તો એનું મન હરિસ્મરણની અંદર હોય, નામ ભજનમાં હોય. આટલો ફેર હોય. વાડ કરતા કરતા રોહિદાસની સુરતા ઠેઠ દ્વારિકા વહી ગઈ. બોલો, દ્વારિકાની અંદર 11 વાગ્યા હતા એટલે પેલી પંગત જમવા બેઠી. જમવા બેઠી અને રસોઈ બનાવનારા જે રસોઈયાઓ હતા એમાંથી એકે જે રસોઈ ઓલા ઘીનો ઓલો ટીપ ભરી હતી ને મોટી, એમાં નજર કરી ત્યાં તો તળીએ, એટલે એનાથી તાણીથી જરાક બોલાઈ ગયું, ઘી ખૂટ્યું છે. અને ઈ અવાજ અહીંયા રોહિદાસે વાડ કરતા કરતા સાંભળ્યો. વિચાર કરો કેવો ભજનાનંદી મહાપુરુષ છે. ત્યાં તો એ આમ જાગૃતિમાં આવી ગયા, ઊભા થઈ ગયા.
અને આ બાજુ શેઠ ને એના માણસો રોહિદાસના દર્શન માટે આવે છે 10 ડગલા પાછળ. રોહિદાસને ખબર નથી. એને ઊભા થઈને એની ઘરવાળીને હાથ નાખ્યો કે એ ભંડારી, એટલે એના ધર્મપત્ની બહાર આવ્યા. ક્યાં હે સ્વામી? કે वो द्वारिका में पंगत जम खाना खाने के वास्ते बैठी है, घी खूट गया है. हिंदी भाषी હતા રોહિદાસ. કાશીમાં જન્મ થયો એનો. આપણે દિવસની સભામાં રોહિદાસની એક વાત કરી હતી ને કે ઘી ખૂટ ગયા હે, વો ઘીની તાવણ ભરી છે ને ઈ લાવો. એટલે તરત જ એના ધર્મપત્ની ઓલી ઘીની ભરેલી તાવણ હતી ને ઈ લઈ આવ્યા અને રોહિદાસના હાથમાં આપી. જેવી હાથમાં તાવણ આવી ને એવી જે ઓલો ખાડો ગાળ્યો હતો ને ખણિયું ખોડવા, એ ખાડામાં રેડી દીધી હરિઓમ કરી. હવે આ દ્રશ્ય પાછળ શેઠ ને એના માણસોએ નજરો નજર જોયું કે લે આવા સંત હોય, પોતે ખાય નહીં, બીજાને ખવારવું નહીં, ખાડામાં રેડી દેવું. બહુ અસરજ થયું એને. પણ હવે આય લગે એવા સહી તો પાછું વળવું એ બરાબર નહીં, દર્શન તો થવા જોઈએ. એટલે આમાં આવીને કીધું કે જય ગુરુ મહારાજ બાપા, કે જય ગુરુ મહારાજ, આવો આવો શેઠ, આવો મારા બાપ. આ દાસની ઝૂંપડીએ તમે મોટા માણસ પધાર્યા? કે હા, અમને એમ થયું કે દર્શન કરી આવી એમ. સારું સારું શેઠ, ભલે આવ્યા, બહુ સારું. હાલો 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 મારા બાપ, આપણે ફળિયામાં બેહી. સંતોના વિવેક એવા હોય ને, ઢોલિયા ઢાળા માથે સફેદ દૂધ જેવા ગોદડા, કોશિકાન તકિયાન પથારી કરીને બધાય શેઠને એના માણસોને ભાવથી બેહાર્યા. પોતે કોથળાનું આસન નાખીને નીચે બેઠા. આવો તો વિવેક. પછી ચા પાણી આવ્યા અને અહીંયા ચા પાણી આવ્યા, આપણે બધા પી લઈએ, પછી આગળ વાત કર. બોલીએ રામદેવજી મહારાજની જય.